વિઘ્નહર્તા વિનાયક પ્રથમ પૂજનીય દેવ એટલે ગણપતિ બાપા, જેમનું જાપ માત્ર કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે। તો ચાલો આજે જાણીએ તેમના અલગ અલગ નામ અને તેના મહાત્મ્ય વિશે। ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે। ગણપતિના ઘણા નામો છે, જાણો આ નામોના અર્થ વિશે। કપિલ, ગણપતિ મહારાજને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે। સૂરજ જેવો પીળો રંગ ધરાવવાના કારણે તેમને કપિલ પણ કહેવામાં આવે છે। એકદંત, ગણપતિનો એક દાંત તૂટેલો છે, જેના કારણે તેમને એક દંત પણ કહેવામાં આવે છે। એકદંત નામનો મંત્ર છે ઓમ એકદંતાય નમઃ। સુમુખ, સુંદર મુખવાળાને સુમુખ કહેવામાં આવે છે। ગણપતિનું એક નામ સુમુખ પણ છે। તેમના સુંદર મુખના કારણે તેમનું નામ સુમુખ છે। તેનો મંત્ર છે ઓમ સુમુખાય નમઃ। વિનાયક, ગણપતિ મહારાજ તટસ્થ રહીને ન્યાયને સૌપ્રથમ રાખે છે, માટે તેમનું નામ વિનાયક છે। તેનો મંત્ર છે ઓમ વિનાયકાય નમઃ। વિઘ્નનાશ, ગણપતિને કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા સૌથી પહેલા પૂજવામાં આવે છે। તેઓ પ્રથમ પૂજનીય છે। કોઈ પણ કાર્યોની સામે આવતા તમામ વિઘ્નો તેઓ દૂર કરે છે, માટે તેમને વિઘ્ન નાશક કહેવામાં આવે છે। લંબોદર, ગણપતિનું એક નામ લંબોદર પણ છે। મોટું પેટ ધરાવવાના કારણે તેમને લંબોદર કહેવામાં આવે છે। વિકટનામ, ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેમનું નામ વિકટનામ પણ પાડવામાં આવ્યું છે। ગજાનન, હાથી જેવું મુખ ધરાવે છે, માટે તેમને ગજાનન પણ કહેવામાં આવે છે। તેમનો મંત્ર છે ઓમ ગજાનનાય નમઃ। તો ગણેશજીના 32 પ્રકારમાંથી એક ગણેશજીના એક સ્વરૂપ છે અને એ સ્વરૂપ છે હરિદ્રા ગણેશ, જેનો રંગ જ હરિદ્રા કહેતા હળદર જેવો હોય એ ભગવાન હરિદ્રા ગણેશનું સ્વરૂપ છે। તો એની પૂજા કરવી, ખાસ હરિદ્રા ગણેશના સ્વરૂપને એટલે પીળા રંગના ગણપતિને હરિદ્રા કહેતા હળદર દ્વારા એમની અર્ચના કરવી, અને તો તમને આરોગ્ય સ્વાસ્થ્ય સુધારો એમાં તમને લાભ મળશે। ખાસ કરી અને એવા જે રોગ જેને દવાથી પણ તમારો છુટકારો થતો નથી, તો એના માટે થઈ અને તમે આ ઉપાસનાનો એક પ્રકાર છે, આ પ્રયોગ તમે ચોક્કસ કરી શકો। જય ગણેશ। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર। વિઘ્નહર્તા વિનાયક પ્રથમ પૂજનીય દેવ એટલે ગણપતિ બાપા, જેમનું જાપ માત્ર કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે। તો ચાલો આજે જાણીએ તેમના અલગ અલગ નામ અને તેના મહાત્મ્ય વિશે। ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે। ગણપતિના ઘણા નામો છે, જાણો આ નામોના અર્થ વિશે। કપિલ, ગણપતિ મહારાજને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે। સૂરજ જેવો પીળો રંગ ધરાવવાના કારણે તેમને કપિલ પણ કહેવામાં આવે છે। એકદંત, ગણપતિનો એક દાંત તૂટેલો છે, જેના કારણે તેમને એક દંત પણ કહેવામાં આવે છે। એકદંત નામનો મંત્ર છે ઓમ એકદંતાય નમઃ। સુમુખ, સુંદર મુખવાળાને સુમુખ કહેવામાં આવે છે। ગણપતિનું એક નામ સુમુખ પણ છે। તેમના સુંદર મુખના કારણે તેમનું નામ સુમુખ છે। તેનો મંત્ર છે ઓમ સુમુખાય નમઃ। વિનાયક, ગણપતિ મહારાજ તટસ્થ રહીને ન્યાયને સૌપ્રથમ રાખે છે, માટે તેમનું નામ વિનાયક છે। તેનો મંત્ર છે ઓમ વિનાયકાય નમઃ। વિઘ્નનાશ, ગણપતિને કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા સૌથી પહેલા પૂજવામાં આવે છે। તેઓ પ્રથમ પૂજનીય છે। કોઈ પણ કાર્યોની સામે આવતા તમામ વિઘ્નો તેઓ દૂર કરે છે, માટે તેમને વિઘ્ન નાશક કહેવામાં આવે છે। લંબોદર, ગણપતિનું એક નામ લંબોદર પણ છે। મોટું પેટ ધરાવવાના કારણે તેમને લંબોદર કહેવામાં આવે છે। વિકટનામ, ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેમનું નામ વિકટનામ પણ પાડવામાં આવ્યું છે। ગજાનન, હાથી જેવું મુખ ધરાવે છે, માટે તેમને ગજાનન પણ કહેવામાં આવે છે। તેમનો મંત્ર છે ઓમ ગજાનનાય નમઃ। તો ગણેશજીના 32 પ્રકારમાંથી એક ગણેશજીના એક સ્વરૂપ છે અને એ સ્વરૂપ છે હરિદ્રા ગણેશ, જેનો રંગ જ હરિદ્રા કહેતા હળદર જેવો હોય એ ભગવાન હરિદ્રા ગણેશનું સ્વરૂપ છે। તો એની પૂજા કરવી, ખાસ હરિદ્રા ગણેશના સ્વરૂપને એટલે પીળા રંગના ગણપતિને હરિદ્રા કહેતા હળદર દ્વારા એમની અર્ચના કરવી, અને તો તમને આરોગ્ય સ્વાસ્થ્ય સુધારો એમાં તમને લાભ મળશે। ખાસ કરી અને એવા જે રોગ જેને દવાથી પણ તમારો છુટકારો થતો નથી, તો એના માટે થઈ અને તમે આ ઉપાસનાનો એક પ્રકાર છે, આ પ્રયોગ તમે ચોક્કસ કરી શકો। જય ગણેશ। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।